ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આલ્કોહોલ ફિનોલનું જે રસાયણ ટોપિક ચાલે છે એમાં ફિનોલ બનાવવાની પ્રક્રિયાઓની વાત કરશું. તો ફિનોલ એ ખૂબ જ અગત્યનું રસાયણ છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ફિનોલમાંથી બનતી ઘણી વસ્તુઓનો આપણે ઉપયોગ કર્યો છે. વાત કરીએ તો આ જે ફિનોલ અહીંયા લખ્યો છે એમાંથી આપણે પેરાસિટામોલ નામની દવા બને છે. પેરાસિટામોલ એટલે આપણે ક્રુસિન, એનાસિન, મેટાસિન આ બધું માથું દુખે ત્યારે લઈએ એ આ ફિનોલમાંથી બને છે. એટલે શરીરનો દુખાવો હોય, માથું દુખતું હોય, તાવ આવતો હોય તો આ પદાર્થ એ ફિનોલમાંથી બને છે. પછી આપણે બામ ઘસીએ છીએ, શરદી કફ થાય ત્યારે બામ જે છે એ પણ ફિનોલમાંથી બને છે. ત્યાર પછી સૌથી અગત્યની જે દવા છે એસ્પિરિન. જે લોકોને હૃદય રોગની તકલીફ હોય એ લોકોએ નિયમિત એસ્પિરિનની દવા લેવી પડે. તો એ એસ્પિરિન છે એ આપણા રુધિરને પાતળું કરે છે. એટલે રુધિર પતલું થવાથી શું થાય કે શરીરની અંદર એનું જે વહન થાય એ નિયમિત થઈ શકે. જો રુધિર આપણું જાડું થઈ જાય તો એનું વહન અટકી જાય. એટલે એનું જે ફ્લો બરાબર ન રહે તો નળી આપણી ચોક થઈ જાય. બરાબર, રુધિર લઈ જતી નળીઓ. એટલે હૃદય ઉપર શું થાય, દબાણ આવે. એટલે એટેક આપણે જે કહીએ છીએ હૃદય રોગનો હુમલો થયો તે થાય છે. એટલે એસ્પિરિન એ રીતે આપણા માટે બહુ જ અગત્યની છે. ત્યાર પછી આપણે ફિનાઇલ આપણે જંતુનાશક તરીકે ઉપયોગ કરીએ છીએ. એ પણ આ ફિનોલમાંથી બને છે. ત્યાર પછી ફિનોલ્ફથેલિનનો સૂચક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, ફિનોલ્ફથેલિનની દવા પણ આવે છે, ફિનોલ્ફથેલિન ટેબ્લેટ. તો એ પણ ઉપયોગી છે. એટલે જે કબજિયાત થતી હોય ત્યારે આ ફિનોલ્ફથેલિનની દવાઓ લેવામાં આવે છે. ત્યાર પછી એમાંથી ફિનોલમાંથી નાયલોન બનાવવામાં આવે છે. નાયલોન 6 જે કપડાં અને દોરડા અને માછલી પકડવાની જાળીઓ અને મચ્છરની જાળીઓ અને બધું એ નાયલોનમાંથી બને છે. અને બેકેલાઇટ નામનું પ્લાસ્ટિક જે આપણે આ સ્વિચ છે, સ્વિચ બોર્ડ, તો સ્વિચ બનાવવામાં એ બેકેલાઇટ ઉપયોગી છે. એટલે આ રીતે આપણે જોઈએ તો ફિનોલમાંથી ઘણા બધા ઉપયોગી રસાયણો બને છે. એટલે ફિનોલ આપણા જીવનમાં અગત્યનું છે. બરાબર, કંઈ આપણે વિચારીએ તો આપણે પેરાસિટામોલ અને બામ એ રોજિંદો ઉપયોગ થયો એમ કહી શકાય. હવે ફિનોલ એ આપણે અલગ અલગ રીતે બનાવી શકાય. એમાં ક્લોરોબેન્ઝિનમાંથી ફિનોલ બને, જેને ડાઉ પદ્ધતિ કહેવામાં આવે છે. બેન્ઝિનના સલ્ફોનેશનથી ફિનોલ બને, એનિલિનનું ડાયઝોટેનેશનથી ફિનોલ બનશે અને ક્યુમિનમાંથી ફિનોલ બને. એટલે આ ફિનોલ બનાવવાની ઔદ્યોગિક ઉત્પાદન એટલે મોટા પાયા પર વપરાતી પદ્ધતિઓ છે. ઔદ્યોગિક રીત એમ કહેવાય. એમાં આપણે જે પદ્ધતિમાં ઉત્પાદન ખર્ચ ઓછો હોય, બરાબર, નિપજ વધારે શુદ્ધ હોય અને વધુ પ્રમાણમાં મળતી હોય અને ઝડપથી મળે, ઓછા સમયમાં બનતી હોય તો એ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કહેવાય. જ્યારે પણ કોઈ પ્રશ્ન આવે કે આ પદ્ધતિ કેમ વધારે ઉપયોગી છે તો આ કોમન જવાબ લખી દેવાનો કે ઉત્પાદન ખર્ચ ઓછો, શુદ્ધતા વધારે, નિપજનો જથ્થો વધુ પ્રમાણમાં બને, ઝડપથી બને. બરાબર, એટલે ટૂંકા સમયમાં બને એમ કહેવાય, વેગ ઝડપી હોય તો એ પદ્ધતિ વધારે ફાયદાકારક છે. તો આપણે આ જે બધી પદ્ધતિ લખી છે એમાં આ ક્યુમિન પદ્ધતિ આ ચારે ચારમાં સૌથી શ્રેષ્ઠ છે. એટલે તમારે એવું બી પૂછવા મૂકે કે ફિનોલના ઉત્પાદનની શ્રેષ્ઠ પદ્ધતિ લખો. તમને
બધું ખબર હોય પણ એ કયું છે ના ખબર હોય તો તકલીફ પડી જાય. તો આ રીતે 4 પદ્ધતિઓ છે જેમાંથી આપણે ફિનોલ બનાવી શકીએ. અને ફિનોલ બનાવવાને શું કરવાનું તે તમને સમજાવ્યું. હા, કે ફિનોલમાંથી ઘણી બધી જીવન ઉપયોગી વસ્તુઓ આપણે બનાવી શકાય છે. હવે ડાઉ પદ્ધતિ જે છે એ આપણે 11મું લેસન જે કર્યા એમાં થઈ ગયું. તો ક્લોરોબેન્ઝીનની NaOH સાથે 300 વાતાવરણ દબાણ અને 360 સેલ્સિયસ એટલે 623 કેલ્વિન આ પરિસ્થિતિમાં આપણે કરીએ તો આ સોડિયમ ફિનેટ બને. આ જે ભાગ છે તે એની અંદર જતો રહે અને આ બે નીકળી જાય. હા, અને સોડિયમ ફિનેટ અથવા તો સોડિયમ ફિનોક્સાઇડ. હવે એની અંદર આપણે મોન HCl નાખીને એનું જળ વિભાજન કરવાનું. પાણી નાખીને પદાર્થને છૂટો પાડી દેવાનો. આ H એને આપી દેવાનો, આ Cl અને Na નીકળી જશે. આ રીતે ફિનોલ બની જશે. આ ડાઉ પદ્ધતિ થઈ કહેવાય અને ફિનોલ બનાવવાની પહેલી પદ્ધતિ. આ પદ્ધતિમાં નિપજનું પ્રમાણ ઓછું મળે અને શુદ્ધતા ઓછી હોય. બરાબર, ખાસપણ વધારે છે. બીજી જે છે તે બેન્ઝીનનું સલ્ફોનેશન કરીને આ ફ્યુમિંગ H2SO4 ફ્યુમિંગ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં એને આપણે ધુમાયમાન H2SO4 કહીએ. તો સલ્ફ્યુરિક એસિડની અંદર આ સલ્ફર ટ્રાયઓક્સાઇડ વાયુ પસાર કરવામાં. બરાબર, એટલે આ બે જણા ભેગા થઈને H2S2O7 આ ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડનું આ સૂત્ર છે. એટલે એ લખો તો ચાલે નહીં તો પછી શબ્દમાં ફ્યુમિંગ H2SO4 લખો તો પણ ચાલે. અને ઇન્ડસ્ટ્રીઝમાં આ ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ છે એ ઓલિયમના નામે ઓળખાય છે. તો આપણે બેન્ઝીનનું સલ્ફોનેશન કરીને ફિનોલ બનાવશું. તો આ બધું લખેલું છે ઉપર, તો યાદ રાખજો. હવે બેન્ઝીનનું આપણે ફ્યુમિંગ H2SO4 સાથે બરાબર આ H2SO4 છે એમાં આપણે આ 4Hમાંથી એક અને આ બાજુ લઈ લઈએ તો આ OH થયું. એટલે આ સમૂહ તમે અંદર જઈ શકે. સલ્ફોનેશનથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. પછી એનું NaOH સાથે પ્રક્રિયા હોય એટલે અહીંયા આગળ પાછું આ ONA બનશે અને પછી એમાં પહેલાંની જેમ મોન HCl નાખવાનું એટલે આ બે નીકળી જાય અને ફિનોલ બને. બરાબર, એટલે અહીંયા આગળ શું છે કે આ અને આ બે સ્ટેપ સાથે આપી દીધા છે. તમને સમજ પડે એટલે મેં અલગ અલગ લખ્યા છે. તો તમે પરીક્ષામાં બંને સાથે આ બનાવીને પછી ડાયરેક્ટ ફિનોલ બનાવી દો તો પણ ચાલે. તમે નોટમાં એ રીતે આપ્યું છે તે પ્રમાણે તમે કરજો. એટલે બેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાની આ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં ગયા વખતે પણ આવી ગઈ છે. એટલે થોડું ઘણું તમને ખ્યાલ હશે કે બેન્ઝીનનું સલ્ફોનેશન કરવાનું ફ્યુમિંગ H2SO પરથી. એટલે આ SO3H સમૂહ આમાં જાય, H આમાંથી નીકળે, એ OH સાથે H2O નીકળે. પછી આની અંદર NaOH નાખો એટલે આ બને. પછી HCl નાખીને એને કાઢી નાખો એટલે ફિનોલ બની જાય. ફિનોલ એ ચામડી ઉપર દાહક અસર ઉત્પન્ન કરે છે ભાઈ. હા, ફિનોલ ચામડી પર પડે તો બળતરા ઉત્પન્ન કરે છે. એટલે ફિનોલનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે કાળજીપૂર્વક કરવાનો. બરાબર, એટલા માટે તમે જોશો કે બામ ને બધું આપણે ઘસીએ ત્યારે ચામડી પર બળતરા થાય છે. હવે ત્રીજી પદ્ધતિ છે એ એનિલિનમાંથી છે. તો એનિલિનનું આપણે ડાયઝોટાઇઝેશન કરવાનું. એ આગલા પ્રકરણમાં આપણે પેલું સેન-મેયર પદ્ધતિ કરી. એમાં આ તમને ખ્યાલ હશે NaNO2 અને HCl તે એનું ડાયઝોટાઇઝેશન કરવામાં આવે. એટલે આ N અને આ 3 જણા ભેગા થઈને આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવે. બરાબર, આ બેન્ઝીન નાઇટ્રોજનને એઝો પણ કહેવાય. હા, ડાય એટલે બે, ડાયઝોનિયમ ક્લોરાઇડ. એનિલિનમાંથી આ રીતે ડાયઝોટાઇઝેશન કરીને
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવામાં. બરાબર, આ સ્ટેપ તમને ખબર જ છે. પછી સાદું એને ગરમ કરવાનું, એટલે ગરમ કરવાનું એટલે 60 થી 70 તાપમાન સમજવાનું તમારે. હા, વોર્મ આપણે ઉકાળો કરીએ એમ કહીએ ને, ઉકાળીએ તો એનું ઉત્કલન બિંદુ જેટલું ટેમ્પરેચર થઈ જાય. હા, એટલે સહેજ એને ગરમ કરવાનું. હવે સિમ્પલ છે કે આ પાણી એટલે તમારે ભાગ કરી દેવાનું. તો H અને Clને કાઢી નાખવાનું. હવે ગરમ કર્યું એટલે આ N2 નીકળી જશે આ ભાગ, અને આ OH ભાગ જે બાકી રહી ગયો એ જગ્યા પર આવી ગયો. આ રીતે ફિનોલ બની ગયું. એટલે એનિલિનમાંથી ડાયઝોડાઇઝેશન કરીને N અને Cl ભેગા કરી દીધા આપણે. પછી આને ગરમ કરીએ એટલે આ ને આ બે નીકળી જાય અને આ OH અહીંયા જતો રહે. આ રીતે ફિનોલ બનાવવામાં આવે છે. આ ત્રીજી પદ્ધતિ થઈ. એટલે ક્લોરોબેન્ઝીનમાંથી દાવ પદ્ધતિથી ફિનોલ, બેન્ઝીનના સલ્ફોનેશનથી ફિનોલ, અને એનિલિનનું ડાયઝોડાઇઝેશન, અને ત્યાર પછી પાણીની હાજરીમાં ગરમ કરતા ફિનોલ બને. અને ચોથી પદ્ધતિ છે ક્યુમીન પદ્ધતિ. હવે આ તમને ખબર છે કે આ પ્રોપેન કહેવાય. CH3 CH2 CH3 ને પ્રોપેન કહેવાય. હવે એમાંથી તમે આ રીતે એક H કાઢી નાખો અહીંયાથી ક્યાંયથી, તો આ જે બને એને પ્રોપાઇલ સમૂહ કહેવાય. C3H7 પ્રોપાઇલ સમૂહ. હવે જો તમે આ અહીંયાથી પણ H કાઢી શકો, અહીંથી કાઢો કે અહીંથી કાઢો તો સરખું જ કહેવાય. પણ આ જો વચ્ચેના કાર્બન ઉપરથી આપણે H કાઢશું તો આ કંઈક અલગ પદાર્થ બને છે, એટલે અલગ સમૂહ બને છે. આ પણ C3H7 જ છે, પણ આનો ને આનો દેખાવ તમે જોઈ શકો કે અલગ અલગ છે. એટલે આ જે બન્યું એને આપણે આઇસોપ્રોપાઇલ કહીશું. એટલે પ્રોપાઇલ અને આઇસોપ્રોપાઇલ. તો આઇસોપ્રોપાઇલ સમૂહ ધ્યાન રાખવાનું. હવે આપણે આ જે આઇસોપ્રોપાઇલ છે એની અંદર આમ બેન્ઝીન મૂકી દઈએ, એટલે આ બેન્ઝીન ઉપર આઇસોપ્રોપાઇલ આવ્યું એટલે એને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહેવામાં આવે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એનું જ નામ ક્યુમીન છે. એટલે ક્યુમીન પદ્ધતિની શરૂઆત આ ક્યુમીન નામના રસાયણથી થવાની. એટલે ક્યુમીનનું સૂત્ર આપણે યાદ રાખવું હોય તો યાદ રાખવાનું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. બરાબર, તો આ રીતે આપણે શું કરશું કે ઉપર આમ CH3 અહીંયા છે તો એને બદલે ઉપર લખીએ. આ કાર્બન સાથે ટૂંકમાં જોડાયેલું હોવું જોઈએ. બરાબર, આ આપણું ક્યુમીન છે. હવે એની અંદર આપણે શું કરવાનું કે હવા પસાર કરવાની. હવે આ બે O છે એને શું કરવાનું, આ C ને H ની વચમાં ઉમેરી દેવાનું. આ રીતે O ને O બેને ખુલ્લા કરીને આમાં જોડી દેવાનું. તો આ જે બન્યું એને ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ કહેવાય. આ O ને O લિંક હોય એને પેરોક્સાઇડ કહેવામાં. બરાબર, પણ ખાલી પેરોક્સાઇડ નથી, પણ આ ક્યુમીનની અંદર આવ્યું છે એટલે એને ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ કહેવામાં. અને પછી એની અંદર આપણે મંદ H2SO4 નાખીને એનું જળ વિભાજન કરો. તમે એને એસિડિક જળ વિભાજન એવું પણ કરી શકો. H+ હોય તો સમજો કે કોઈ પણ એસિડથી એ કામ થઈ શકે. હવે તમારું આ જે છે આ ભાગને તમારે કાઢી નાખવાનું. વિભાજન કરશો એટલે પદાર્થના ભાગ પડી જવાના. એટલે OH અને બેન્ઝીન ચક્ર આ રીતે જોડાયેલું રહેશે. અને આ ભાગ છે CH3CO CH3 તમે જોઈ શકો એસિટોન કહેવાય. એ તમારું આ રીતે મળી ગયું. તો ફિનોલ અને એસિટોન આ રીતે બે પદાર્થ બને. આ મેઇન વસ્તુ આપણે ફિનોલ બનાવવાનું કામ કરીએ છીએ, અને આ પણ સાથે સાથે મળે છે તેને આડપેદાશ કે ઉપપેદાશ વધારાની નિપજ બની ગઈ એમ કહેવાય. હા, અને એસિટોન છે એ પણ દ્રાવક તરીકે એનો ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે પર ઉપયોગ થાય. એટલે ફિનોલ તો ઉપયોગી છે જ, પણ એસિટોન પણ ઉપયોગી થવાનું. એટલે પણ આ પદ્ધતિ વધારે ગતિ. આપણે કોઈ પણ પદ્ધતિથી કઈ વસ્તુ બનાવીએ તો જે બનાવનાર હોય એ આર્થિક રીતે વધારે ફાયદો કેવી રીતે થાય એ વિચારતો હોય. એટલે આનાથી પણ એને થોડોક પૈસા મળી શકે. ફિનોલ તો ઉપયોગી છે જ,
બીજું તમે અહીંયા જો કે તાપમાન દબાણનું કંઈ ઊંચું પરિસ્થિતિ બતાવી નથી, એટલે એનું ઉત્પાદન ખર્ચ ઓછો થવાનો અને પદાર્થની શુદ્ધતા પણ વધારે છે. એટલે આ પદ્ધતિ જે છે એ આપણે જે કરીએ એમાં સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કહેવાય. આ ફિનોલ બનાવવાની 4 પદ્ધતિઓ બરાબર ધ્યાન રાખજો. બરાબર, ચારે ટૂંકમાં પહેલાં કરી દેવાનું કે ફિનોલ શામાંથી બને છે. તો બેન્ઝીનમાંથી, ક્લોરોબેન્ઝીનમાંથી, એનિલિનમાંથી અને ક્યુમિનમાંથી. પછી દરેકનું સ્ટેપ જે સમજાવ્યું એ પ્રમાણે કરવાનું, લખીને તૈયાર કરવાનું, તો યાદ રહી જશે. બરાબર, એટલે ફિનોલ બનાવવાની આ રીતે અહીંયા મેં લખ્યું છે કે 1, 2, 3, 4 પદાર્થ આપ્યા છે અને આ ફિનોલ એમાંથી બને. એટલે આવું ટૂંકમાં તમારે કરતા જવાનું, પછી એક પછી એક દરેક પદ્ધતિઓ લખીને સમજીને કરતા જવાનું. હવે આપણું જે ભણવાનું છે એમાં આલ્કોહોલની જુદી જુદી પ્રક્રિયાઓ અને ફિનોલની જુદી જુદી પ્રક્રિયાઓ છે. આપણે શું કરીશું કે પહેલાં આલ્કોહોલની પ્રક્રિયાઓ ભણી લઈએ. તો આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ, આલ્કોહોલની પછી ફિનોલની રાસાયણિક પ્રક્રિયા આપણે પાછળથી ભણીશું. હવે આલ્કોહોલ છે તો આ રીતે ROH, બરાબર, અથવા તો અહીંયા આગળ આવું કંઈક સમૂહ હશે. તો આલ્કોહોલ જે છે એ વિશિષ્ટ છે, એ 2 રીતે પ્રક્રિયા આપે. હવે આ બધા રસાયણો એક બંધવાળા હોય એટલે મોટે ભાગે વિસ્થાપન પ્રક્રિયાઓ આપે. હવે વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે 2 પ્રકારની હોય, કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક. તો SN અને EN એટલે ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક. હવે આપણો જે આલ્કોહોલ છે એનો અમુક ભાગ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કામ કરશે અને કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ધન વીજભારીય છે. તો આપણે આ જે ભાગ છે એને 2 રીતે ભાગ કરી શકાય. અહીંયાથી તોડી શકો તમે અને અહીંથી તોડી શકો. એટલે CO બંધનું તૂટવાનું અને OH બંધનું તૂટવાનું. હવે OH બંધનું જ્યારે તૂટશું ત્યારે આ ભાગ જે છે એ માઇનસ તરીકે મળશે. એટલે માઇનસવાળો ભાગ એ ધનભાર પરાકર્ષણ, એટલે આ ભાગ છે તે કેન્દ્ર ચાહક છે, એટલે કેન્દ્ર અનુરાગી તરીકે કામ કરશે. બરાબર, એટલે જ્યારે તમારું O અને H વચ્ચેથી બંધ તૂટશે તો જે આલ્કોહોલનો ભાગ છે તે કેન્દ્ર અનુરાગી તરીકે કામ કરશે. અને C અને O પાસેથી બંધ તૂટશે, આ C તમારું પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે. એટલે આ જે છે એ ઇલેક્ટ્રોન તરફ આકર્ષાશે. એટલે આ ભાગ છે તે ઇલેક્ટ્રોન અનુરાગી થયો. બરાબર, એટલે આલ્કોહોલમાં C અને O વચ્ચેથી બંધ તૂટશે અને O અને H વચ્ચેથી બંધ તૂટશે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ એટલે બંધ તૂટવાની ક્રિયા અને બંધ બનવાની ક્રિયા. બરાબર, જૂના બંધ તૂટવા અને નવા બંધ બનવા એટલે રસાયણ બનવાનું કહેવાય. તો ફિનોલ આલ્કોહોલમાં 2 જગ્યાએથી બંધ તૂટી શકે. એક અહીંયાથી C અને O થી બંધ તૂટશે ત્યારે આ ભાગ નીકળીને એમાંથી કંઈક નવો આવશે, અને આ O અને H વચ્ચેનો બંધ તૂટશે તો ખાલી આ ભાગ જ નીકળશે અને કંઈક નવું આવશે. બરાબર, તો આ રીતે 2 પ્રક્રિયાઓ થશે. એટલે આલ્કોહોલનો ભાગ છે એ ઇલેક્ટ્રોન અનુરાગીનું પણ કામ કરશે અને કેન્દ્ર અનુરાગીનું પણ કામ કરશે. તમને કોઈ પૂછે એક્ઝામમાં કે ભાઈ આ પ્રક્રિયામાં આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કામ કરશે કે કેન્દ્ર અનુરાગી તરીકે, તો તમારે જોઈ લેવાનું કે ક્યાંથી એ તૂટવાનું છે. બરાબર, C અને O પાસે તૂટશે તો આ ભાગ આખો નીકળી જશે, અને O અને અહીંયાથી તૂટશે તો આ ભાગ આખો ભાગ જ નીકળશે. બરાબર, હવે એમ કહે છે કે આપણે આલ્કોહોલ સંયોજનો છે અને ફિનોલ સંયોજનો બંને એસિડ તરીકે કામ કરે છે. હા, તો આલ્કોહોલ એસિડ એટલે શું કે કોઈ પણ પદાર્થની આપણે ધાતુ સાથે પ્રક્રિયા કરીએ અને એ પદાર્થ જો H2 વાયુ ઉત્પન્ન કરે તો સમજવાનું કે આ પદાર્થ એસિડ હોવો જોઈએ. બરાબર, તો જ એ ધાતુ સાથે H2 ઉત્પન્ન કરે. બરાબર, ત્યાર પછી કોઈ પણ પદાર્થને તમે પાણીમાં નાખો
અને એ જો H પ્લસ કે H3O પ્લસ આયન ઉત્પન્ન કરે તો એ પદાર્થ એસિડ કહેવાય, બરાબર. એટલે આલ્કોહોલ ફિનોલમાં બંને આ પ્રમાણેની પ્રક્રિયાઓ થાય છે. એટલે આપણે કહી શકીએ કે આલ્કોહોલ એ એસિડ હોવો એસિડ છે, ફિનોલ પણ એસિડ છે. આલ્કોહોલ છે એ અતિ નિર્બળ એસિડ છે અને એની નિર્બળતા પાણી કરતાં પણ ઓછી છે. એટલે એ આપણે આમ એને તટસ્થ જ કહેવું જોઈએ, પણ છતાં એસિડ તરીકે કહી શકાય. હવે આપણે શું કરવાનું કે આ આલ્કોહોલ છે એની આ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ, બરાબર. તો આ સોડિયમ જે છે એ હંમેશા જ્યારે પણ કોઈની સાથે પ્રક્રિયા કરે ત્યારે એનો સ્વભાવ ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. એટલે એમાંથી Na+ બની જશે અને ઇલેક્ટ્રોન છૂટા પડશે. તો આ જે Na+ બનશે તે આની સાથે જોડાઈ જશે અને RONA બનશે, બરાબર. હવે આ માઇનસવાળો ભાગ Hથી છૂટો પડી ગયો એટલે H પણ બીજા માઇનસને શોધશે. એટલે આ ઇલેક્ટ્રોનને શોધીને એ ઇલેક્ટ્રોન લઈને એમાંથી H બની જશે, બરાબર. એવા જેટલા H+ હશે એમાંથી H બનશે અને એ બે ભેગા થઈને H2 બનાવી દેશે. એટલે આ રીતે આલ્કોહોલનું સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો આ H2 બને, જે આલ્કોહોલનો એસિડિક ગુણ બતાવે છે. અને આ જે પદાર્થ બન્યો એને સોડિયમ આલ્કોક્સાઇડ કહેવામાં આવે. હવે આપણે જે આલ્કોહોલ લીધેલો હોય એ પ્રમાણે આલ્કોક્સાઇડનું નામ આપવાનું. ધારો કે મિથેનોલ લઈએ તો મિથોક્સાઇડ, ઇથેનોલ લઈએ તો ઇથોક્સાઇડ, ફિનોલ લઈએ તો ફિનોક્સાઇડ. તો આ પ્રક્રિયા સાબિત કરે છે કે આલ્કોહોલ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તમને વ્યક્તિગત આપણે એકાદ બે પ્રક્રિયાઓ લઈએ. ધારો કે આ ઇથેનોલ પ્લસ Na, બરાબર. આ માઇનસ અને આ પ્લસ છે ને એને જ્યારે આપણે ભેગા થઈ એટલે એને એના સ્વભાવ પ્રમાણે ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બની જશે અને પછી એ Na+ છે તે આ Hને ગાળીને એની જગ્યા પર જોડાઈ જશે અને આ H2 બની જશે. તમારે બેલેન્સ કરવું હોય તો આમ હાફ H2 કરો તો આખું બેલેન્સ થઈ જાય. પણ આપણે જો એને પૂર્ણાંકમાં કરવું હોય તો 2થી ગુણાકાર કરી દેવાનો. આ રીતે પણ તમે લખી શકો, બરાબર. આ જે બનાવ્યું એટલે સોડિયમ ઇથોક્સાઇડ કહેવામાં આવે, બરાબર. સમજ પડી ગઈ. હવે આ સોડિયમ છે એને બદલે જો ધારો કે આપણે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીએ તો મેગ્નેશિયમમાં પણ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય, પણ એ શું કરે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Mg2+ અને હવે આ ભાગ છે તે માઇનસ છે તો આ 2 માઇનસ અહીંયા જોડાઈ જશે, બરાબર. CH3CH2O twice Mg પ્લસ H2 અને મેગ્નેશિયમ ઇથોક્સાઇડ કહેવામાં આવે, બરાબર. જે ધાતુ હોય એનો આલ્કોક્સાઇડ બને. પછી આપણે આ એક છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હવે એની આપણે Al સાથે પ્રક્રિયા કરીએ. હવે Alનો સ્વભાવ શું છે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે એટલે એમાંથી આ 3 Al+3 બની જશે. હવે આ ભાગ માઇનસ છે ને આ પ્લસ છે, બરાબર. એટલે આ માઇનસ ભાગ છે તે આની સાથે જોડાશે, પણ આ +3 છે ને આ માઇનસ છે એટલે આ જે ભાગ છે એ તમારે 3 વખત લેવું પડશે. આને આપણે એલ્યુમિનિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ કહીશું અને આ રીતે H2 બની જશે. આજે આપણે 2 વખત લઈશું તો આ 2 વખત બનશે અને અહીંયા આગળ 2Al આપણે બનશે, બરાબર. તો આ એલ્યુમિનિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ, એલ્યુમિનિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ અથવા ટર્શરી બ્યુટોક્સાઇડ એલ્યુમિનિયમ. આ બધી પ્રક્રિયાઓ જે છે એ સાબિત કરે છે કે આલ્કોહોલમાં એસિડિક ગુણ છે, પણ એ બહુ નિર્બળ એસિડિક ગુણ છે અને તમને કીધું તેમ પાણી કરતાં પણ વધારે નિર્બળ છે. હવે આપણા જે બધા આલ્કોહોલ છે એમાં આમ કહે છે કે આ પ્રાથમિક આલ્કોહોલ છે, બરાબર. પછી આ આપણું
દ્વિતીયક આલ્કોહોલ છે અને આ તૃતીયક આલ્કોહોલ છે. તો એમ કહે છે કે આલ્કોહોલની એસિડિકતા જે છે એ પ્રાથમિક તૃતીયક તરફ જતાં ઘટતી જાય છે. પ્રાથમિક છે, દ્વિતીયક છે ને આ તૃતીયક છે. આમ નીચે આવશું તો એસિડિકતા એની ઘટે છે. બરાબર, કોઈ એમસીક્યુમાં બનાવી શકે કે આમાં કયા આલ્કોહોલની એસિડિકતા વધારે છે. હવે એનું કારણ શું છે? તો કે એસિડ બનવું હોય તો આ જે એચ છે એને શું કરવું પડે? ગુમાવવું પડે. એટલે ત્રણમાંથી જે એચ જલ્દી ગુમાવે તે એસિડ વધારે પ્રબળ કહેવાય. બરાબર, એસિડનું આપણે ધારો કે કોઈ માણસ દાનવીર હોય તો જેટલી સહેલાઈથી દાન કરે એટલો એ વધારે મોટો દાનવીર કહેવાય. પણ જો વિચારીને લાંબા સમય પછી આપે તો એની દાનવીરતા ઓછી કહેવાય. બરાબર, તેમ જે પદાર્થ એચ જલ્દી છોડે એ વધારે પ્રબળ એસિડ. હવે આ એચ જે છે એ પ્લસ છે અને એ શું છે કે ઓ સાથે જોડાયેલો છે. એટલે ઓ શું કરે કે એને પોતાની બાજુ ખેંચી રાખે. જેટલું ઓ અને એચનું આકર્ષણ વધારે એટલું એચનું નીકળવું મુશ્કેલ થાય. હવે આ એચ ઓ પર માઇનસ ભાર વધારે છે કે ઓછો છે તે આ જે એની આજુબાજુના સમૂહ પર આધાર રાખે એમ કહેવાય. તો આલ્કાઇલ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે કે પ્લસ આઈ અસરવાળો સમૂહ કહેવાય. એટલે એનો અર્થ એવું સમજવાનો કે એ આ રીતે શું કરે? પોતાનો ઇલેક્ટ્રોન વીજભાર છે તે આપે. બરાબર, આ ધ્રુવીયતાની દિશા કહેવાય આ રીતે. તો અહીંયા આગળ એક જ OH સમૂહ છે. એટલે આ લોકોનો જે કે માઇનસ વીજભાર હોય એ બધો ઓ પર જતો હોય. હવે અહીંયા શું છે કે આપનાર બે સમૂહ છે એટલે આપણ આપે અને બધો ઇલેક્ટ્રોન વીજભાર આના ઉપર આવે. હવે અહીંયા શું છે કે આપનાર 3 છે એટલે અહીંયા આગળ આ ત્રણ જે મેં લખ્યા છે ને એમાં આના ઉપર ઋણ વીજભાર સૌથી વધારે છે, કેમ કે એને ઇલેક્ટ્રોન આપવાવાળા 3 છે. એને શું કરે કે આ H પ્લસને બરાબર આ પકડી રાખે. એટલે અહીંયા આગળ આકર્ષણ ઓછું છે એટલે આ જલ્દી નીકળી જાય. એટલે એમ કહેવાય કે પ્રાથમિક આલ્કોહોલની એસિડિકતા છે તે દ્વિતીયક કરતાં વધારે છે અને દ્વિતીયકની એસિડિકતા તૃતીયક કરતાં વધારે છે. તો MCQ માટે આ પ્રશ્ન પૂછી શકાય, ધ્યાન રાખજો. હવે એ જ રીતે ફિનોલ પણ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે અને H2 ઉત્પન્ન કરે એટલે ફિનોલ પણ એસિડ કહેવાય. બરાબર, પછી ફિનોલને આપણે પાણીમાં નાખીએ તો બરાબર પાણી સાથે પ્રક્રિયા કરીને એ આ હાઇડ્રોનિયમ આયન બનાવે. બરાબર, એટલે એ પણ એસિડ છે. અને આ જે આયન છે એમાં જે બેન્ઝીન ચક્ર આવે એટલે ત્યાં સંસ્પંદન થાય અને આની સ્થિરતા વધારે હોય એટલે આ હાઇડ્રોનિયમ આયન પણ સ્થિરતાવાળો હોય. એટલે આ જે ફિનોલનો એસિડિક ગુણધર્મ બતાવે. પછી કોઈ પણ એસિડ હોય તો બેઝ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો ક્ષાર અને પાણી બનાવે. એટલે આ ક્ષાર બનાવ્યું અને પાણી બનાવ્યું. બરાબર, આ રીતે H અને OHમાંથી પાણી બની ગયું અને ક્ષાર બની ગયું. એટલે આ બેઝ છે, આ ક્ષાર છે, તો આ એસિડ હશે તો જ એ પ્રમાણે થવાનું. બરાબર, એટલે ફિનોલનો એસિડિક ગુણ બતાવે. હવે અહીંયા જે આપણે બેઝ લીધો NaOH એ પ્રબળ બેઝ છે. હવે જો ફિનોલનું આપણે NaHCO3 જેવા નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરીએ ને તો એ આ પ્રમાણે આપતો નથી. એટલે તો કહેવાનું એમ માંગે કે જ્યારે એસિડ બેઝ પ્રક્રિયા કરે તો બેમાંથી જો પ્રબળ હોય તો તટસ્થીકરણની પ્રક્રિયા ક્ષાર અને પાણી બનવાની પ્રક્રિયા થાય. હવે અહીંયા આગળ શું કર્યું કે એણે આ કર્યું કેમ કે અહીંયા પ્રબળ હતો એટલે અહીંયા આપણે ખબર નહીં પડે, પણ આ બંને નિર્બળ ભારે ભેગા થઈ ગયા ત્યારે આ પ્રક્રિયા ન થાય. એટલે ફિનોલ જો પ્રબળ હોત તો એ પ્રક્રિયા આપી શકતે, પણ એ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા આપતો નથી જે એનો નિર્બળ એસિડિક ગુણધર્મ બતાવે છે. બરાબર, આપણે ગયા વખતે પણ તમે KA આ બધા જુદા જુદા ઉદાહરણો જોયેલા સંતુલનવાળા પ્રકરણમાં. એમાં જોયું કે ફિનોલનો KAનું મૂલ્ય 10⁻⁻14 જેટલો ખૂબ જ નીચું છે એટલે નિર્બળ એસિડ છે. બરાબર, હવે
આપણે આ રીતે ફિનોલની એસિડિક ગુણધર્મની પ્રક્રિયા તમને સમજાવી. આ બધું નોટની અંદર લખીને આપેલ છે, તમે એને સરળતાથી સમજી શકશો. હવે એક પ્રક્રિયા તમને આજે એ છેલ્લી કરાવી દઉં, એ છે એસ્ટરીકરણ. બરાબર, જો શબ્દ વાંચો એટલે ખબર પડે કે શું કહેવા માંગે છે. તો એસ્ટરીકરણ એટલે એસ્ટર કરવું, એસ્ટર બનાવવું. તો એસ્ટર બનાવવાની ક્રિયાને એસ્ટરીકરણ કહેવાય. હવે એસ્ટરનું સૂત્ર આવી વાત છે, બરાબર, એટલે એમાં તમે જોઈ શકો કે બે ભાગ આપણને આરવાળા જોઈએ છે, એટલે બે પદાર્થો તમારે લેવું પડશે. તો એસ્ટર બનાવવું હોય તો આપણે આ રીતે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બે રસાયણો લેવું પડે. હવે તમારે અહીંયાથી OH કાઢવાનું ને આ H કાઢવાનું, બરાબર, એટલે H2O નીકળી જશે અને બાકીનો જે ભાગ રહે તેને જોડી દેવાનો. બરાબર, આ ભાગ OH નીકળી ગયો, અહીંયાનો H નીકળી ગયો, એટલે RCO અને આ OR ભાગ છે તે અહીંયા આવી ગયો. બરાબર, આને એસ્ટર કહેવાય. અને એસ્ટર બનાવવાની આ જે ક્રિયા છે એને એસ્ટરીકરણ કહેવાય. આ પ્રક્રિયા ધીમી હોવાથી એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. એસ્ટરીકરણ એટલે શું કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડની એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા એસ્ટર અને પાણી બને, આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવામાં આવે. હવે અહીંયા હું તમને એક બે ઉદાહરણ આપું. ધારો કે આ એસિટિક એસિડ છે અને આ ઇથેનોલ છે. તમારે શું કરવાનું કે આ એસિડમાંથી OH કાઢવાનું ને આમાંથી H કાઢવાનું, એટલે H2O. આ ભાગ બાકી રહ્યો CH3CO અને અહીંયાથી આ ભાગથી એમાં જોડી દેવાનું OCH2CH3 અને ઇથાઇલ એસિટેટ કહેવામાં અથવા તો ઇથાઇલ ઇથેનોઇડ કહેવાય. બરાબર, અહીંયાથી આ શૃંખલા તૂટી જાય અને એક નંબર આપવાનો, પછી બીજો નંબર આમ આપો, કેમ કે આ બે શૃંખલા અહીંયા તૂટી જાય છે. એટલે આને તમારે R તરીકે નામ આપવાનું, ઇથાઇલ ઇથેનોઇડ અથવા ઇથાઇલ એસિટેટ. એવી રીતે આ બેન્ઝોઇક એસિડ છે, એની તમે આ રીતે મિથેનોલ સાથે પ્રક્રિયા કરો. બરાબર, આ OH ને આ H બે કાઢી નાખવાનું, બરાબર, અને બાકીનો જે ભાગ છે તે જોડી દેવાનો COOCH અને મિથાઇલ બેન્ઝોએટ કહેવામાં. બરાબર, એટલે એસ્ટર બની ગયા. હવે તમારે આ જે છે એને આને બદલે અહીંયા આ પણ લઈ શકો અને આને બદલે આની સાથે આની પણ કરી શકો. તો બે પ્રક્રિયાઓ બીજી થશે. એમાં એકમાં ઇથાઇલ બેન્ઝોએટ બનશે અને એકમાં મિથાઇલ ઇથેનોઇડ બનશે. તો એસ્ટરીકરણ પ્રક્રિયા બે માર્કની લોકડાઉનમાં પણ કામેલી છે. આપણે આ એક પદાર્થ છે બેન્ઝોઇક એસિડ અને એની બાજુમાં આપણે મૂકીએ OH, તો આને સેલિસિલિક એસિડ કહેવાય. આ પદાર્થ ફિનોલમાંથી બને છે, કેવી રીતે બનશે તે આપણે પછી જોઈશું. હવે આની તમે આ મિથેનોલ સાથે પ્રક્રિયા કરો તો આ CH3 આ જગ્યા પર આવી જશે અને આ જે બને એને મિથાઇલ સેલિસિલેટ કહેવામાં આવે, જે બામનો મેઇન ઘટક છે. અને આને જ આપણે બામ કહીએ તો પણ ચાલે. હા, મિથાઇલ સેલિસિલેટ. તો સેલિસિલિક એસિડનું એસ્ટરીકરણ કરી નાખ્યું. પછી આપણે એક પ્રક્રિયા છે સેલિસિલિક એસિડની આ એસિટાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. એમાં આપણે અહીંયા શું થાય કે આ જે ભાગ છે ને એના ઉપર આ સમૂહ આવી જશે, COO અને OCOCH3 પ્લસ આ H અને આ Cl ને કાઢી નાખો. તો આ જે મેં તમને વાત કરી આગળ એસ્પિરિન એ છે, એને એસિટાઇલ સેલિસિલિક એસિડ પણ કહેવાય. બરાબર, આ એસિટાઇલ છે અને આ સેલિસિલિક એસિડ મેઇન રસાયણ છે. તો એસ્પિરિન અથવા તો એસિટાઇલ સેલિસિલિક એસિડ એ સેલિસિલિક એસિડનું આ એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો અહીંયા એસિટિક એનહાઇડ્રાઇડ પણ તમે લઈ શકો. આ જે પદાર્થ છે એને બદલે આ લેવું હોય તો પણ લઈ શકો.
આ બંનેમાં ભાગ સરખો જ છે. જો આ પણ આ ભાગ આપશે અને આ પણ આ ભાગ આપશે, બરાબર, જે આની જગ્યા પર આવી જશે. તો એસ્પિરિન અને મિથાઇલ સેલિસિલેટ આ બે બનાવવાની વાતો પણ તમને આજે કરી, બરાબર. તો આ ફિનોલ આલ્કોહોલની એક પ્રક્રિયાઓ પૂરી થઈ. હવે આલ્કોહોલની જે બીજી મેઇન પ્રક્રિયાઓ છે એમાં આલ્કોહોલનું નિર્જલીકરણ છે, લ્યુકાસ છે અને ઓક્સિડેશન છે. આ ત્રણ પ્રક્રિયાઓ બહુ જ અગત્યની છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અને પછી ફિનોલની પ્રક્રિયા કરશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યની છે, બરાબર. તો ફરી પાછું આ તમને આ કહું કે લખીને બધું તૈયાર કરજો તો જ યાદ રહેશે. અને આપણે જે બુધવારે સાંજે 7 વાગે પેલા ગૂગલ મીટ ઉપર છે, તેમાં ઘણા બધા છોકરા આવે છે, તૈયારી કરીને આવે છે. તો તમે પણ વધારે વધારે એમાં આવો અને નોટબુકને આપણે જે નોટમાં લખ્યું હોય તેને લઈને આવો. એટલે હું અહીંયા બોલતો જાઉં ને તમે સમજાવતો જાવ, નોટમાં પણ તમે જોતા જાઓ લખેલું હોય તો તમારું સમજવાનું પણ સરળ થશે. એટલે થોડોક જરાક ધ્યાનથી આ પ્રમાણે ભાગ લો. હા.